હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? સંસ્કાર સ્કૂલના ઓનલાઈન ક્લાસમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ સ્ટાન્ડર્ડ 4 ની અંદર વિષય છે ઇંગ્લિશની અંદર આજે આપણે સ્વાધ્યાય પોથીમાંથી જોશું કે પેજ નંબર 42 પર વોટ ઇઝ ધીસ શું કીધું છે? વોટ ઇઝ ધીસ એટલે આપણે કોઈ પણ વસ્તુને વોટ થી પ્રશ્ન પૂછવો, કોઈ વસ્તુ છે એને જાણવા માટે વોટ થી પ્રશ્ન પૂછવો એટલે એનું ગુજરાતી શું થશે? શું છે? શું થશે? શું. બરોબર. વોટ એટલે શું. હવે તે ક્યારે વપરાય? કોઈ પણ વસ્તુ, પ્રાણી, પક્ષી, ફળ, ફૂલ વગેરે વિશે જાણવા માટે વોટનો ઉપયોગ થાય છે. શું કીધું છે? કોઈ પણ વસ્તુ, પ્રાણી, પક્ષી, ફળ, ફૂલ આ દરેક વસ્તુ છે એને આપણે પડેલી છે બરોબર આને તો એને જાણવું હોય કે કઈ વસ્તુ પડી છે તેના વિશે જાણવું હોય ત્યારે શું કરવાનું? વોટ થી પ્રશ્ન પૂછવો. તો વોટ ઇઝ ધીસ જો આપણે પૂછી કે વોટ ઇઝ ધીસ, સામે ડસ્ટબિન પડ્યું છે અહીંયા, તો મારે પૂછવું હોય કે તે શું છે તો વોટ ઇઝ ધીસ એટલે એનું ગુજરાતી શું થશે? આ શું છે. શું થયું? વોટ ઇઝ ધીસ આ શું છે. તો હવે એનો આપણે જવાબ આપવાનો બરાબર. ડસ્ટબિન પડેલું છે તો આપણે પહેલા જોવાનું અંદર શું કીધું? જો સર્વનામ અહીં આપેલું છે કરતા ધીસ આપેલું છે તો આપણે જવાબ શેનાથી લખવાનો? ધીસ થી. પછી ક્રિયાપદ લેવાનું ઇઝ. ધીસ ઇઝ વોટ નીકળી જશે. ધીસ ઇઝ અ ડસ્ટબિન. બરોબર. શું થયું? ડસ્ટબિન એટલે ત્યાં ડસ્ટબિન કચરા ટોપલી પડી હતી તો મેં કીધું કે વોટ ઇઝ ધીસ શું છે તો એનું શું થયું? આ શું છે. પછી એને આપણે જવાબ એટલે આન્સર રૂપે લખવાનું છે. તો અહીંયા ઉપર જે ધીસ આપેલું છે પ્રશ્નની અંદર તે કર્તા તરીકે અહીંયા આવી જાય. ટુ બી અહીંયા ટુ બી નું ઇઝ આપેલું છે વોટ પછી તે ઇઝ લાગે પછી વોટ નીકળી જાય અને જે વસ્તુ પડેલી છે તેનું નામ આવી જશે. ઇઝ પછી શું આવશે? તેનું નામ આવશે. બરોબર છે. બીજું એક્ઝામ્પલ જોઈએ. વોટ ઇઝ ધીસ શું કીધું છે? વોટ ઇઝ ધીસ તો કે ધીસ ઇઝ પહેલા શું લેવાનું? ધીસ પછી ઇઝ લેવાનું અને જે વસ્તુ પડેલી છે પક્ષી બેઠેલું છે બરોબર છે તો એનું નામ લખવાનું કે ધીસ ઇઝ પેરોટ. તે શું છે? પોપટ છે. એટલે કે આ ધીસ નું ગુજરાતી આ થશે. આ પોપટ છે. હવે આ આપણે જોઈ ગયા બરોબર. વોટ થી પ્રશ્ન ક્યારે પૂછાય, શું પૂછાય બરોબર. હવે આપણને નીચે કેટલાક એનિમલ્સ ના સ્પેલિંગ આપેલા છે તો એના નામ અને સ્પેલિંગ એને શું કહેવાય છે ઇંગ્લિશ ની અંદર? એનિમલ્સ એટલે બરોબર એ જોશું. અહીંયા આપણે પહેલા તો એનિમલ્સ ના નામ જોશું. પહેલા એનિમલ્સ એટલે શું થશે? પ્રાણીઓ. શું થાય? પ્રાણીઓ. હવે જુઓ તો પહેલું જ એનિમલ નું નામ શું છે? ડીઓજી. શું આપેલું છે? ડીઓજી. એને શું કહેવાશે? ડોગ. એને શું બોલાય? ડોગ. ઉચ્ચારણ ડોગ અને ગુજરાતી કૂતરો. ડોગ એટલે કૂતરો. પછી છે સી એ ટી કેટ. શું છે? કેટ. એનું ઉચ્ચારણ શું બોલાશે? કેટ. અને ગુજરાતી બિલાડી. શું થાય? બિલાડી. પછી છે ત્રીજું એમ ઓ એન કે ઈ વાય. શું છે? મંકી. શું છે? મંકી. એનું ઉચ્ચારણ મંકી અને મંકી એટલે વાંદરો. શું થાય? વાંદરો. કયું એનિમલ? પ્રાણી? વાંદરો. પછી છે ચોથું
ડોંકી એનું ઉચ્ચારણ શું કરશે આપણે? ડોંકી. ડોંકી એટલે ગધેડો. શું થાય? ગધેડો. હવે પાંચમું જુઓ. RABBIT શું છે? રેબિટ. એનું ઉચ્ચારણ શું છે? રેબિટ. રેબિટ એટલે સસલું. શું થાય? રેબિટ એટલે સસલું. છઠ્ઠું જુઓ. ELEPHANT શું છે? ELEPHANT એલિફન્ટ એટલે શું? એનું ઉચ્ચારણ શું છે? એલિફન્ટ. એલિફન્ટ. બરોબર છે. હવે એલિફન્ટ એટલે હાથી. શું કહેવાશે? હાથી. સાતમું ફોક્સ. FOX એનું ઉચ્ચારણ શું થશે? ફોક્સ. ફોક્સ એટલે શિયાળ. LION લાયન. શું બોલાય એને? લાયન. લાયન એટલે સિંહ. પછી છે નવમું TIGER. શું છે? TIGER ટાઈગર. શું કહેવાશે એને? ઉચ્ચારણ ટાઈગર. અને ટાઈગર એટલે વાઘ. શું થાય? વાઘ. પછી છે દસમું MOUSE માઉસ. શું કહેવાશે એનું ઉચ્ચારણ? માઉસ. અને માઉસ એટલે કયું પ્રાણી? ઉંદર. કયું થશે? ઉંદર. 11મું સ્ક્વિરલ. શું છે? સ્ક્વિરલ. સ્ક્વિરલ નું સ્પેલિંગ શું છે? SQUIRREL. સ્ક્વિરલ. શું કહેવાય એને? સ્ક્વિરલ. અને સ્ક્વિરલ એટલે ખિસકોલી. શું થશે? ખિસકોલી. હવે જો 12મું COW. શું છે? COW એટલે કે કાવ. એનું ઉચ્ચારણ શું થશે? કાવ. કાવ એટલે શું થાય? ગાય. બરોબર છે. પછી 13મું BUFFLO. શું છે? BUFFOALO એટલે એનું ઉચ્ચારણ છે બફેલો. એટલે શું બોલાશે? બફેલો. બફેલો એટલે બફેલો એટલે કે ભેંસ. પછી છે 13મું 14મું HORSE. શું છે? હોર્સ. શું છે? હોર્સ એટલે ઘોડો. શું થશે? હોર્સ એટલે ઘોડો. 15મું પીગ. શું છે? PIG. શું છે? PIG. પીગ એટલે એને શું કહેવાય? પીગ એટલે ઊંટ. શું થશે? પીગ એટલે સુવર. પછી 16મું CAMEL. શું છે? CAMEL એનું ઉચ્ચારણ શું થાય? કેમલ. અને કેમલ એટલે ઊંટ. શું થાય? કેમલ એટલે ઊંટ. 17મું DEER. એનું ઉચ્ચારણ ડિયર. શું થાય? ડિયર. ડિયર એટલે હરણ. શું થાય? ડિયર એટલે હરણ. બરાબર છે. હવે જુઓ આપણે અહીંયા
સ્પેલિંગ જોયા બરાબર છે તો ફરીથી જોઈએ શું છે પહેલું ડી ઓ જી શું છે ડી ઓ જી ડોગ એટલે કૂતરો પછી છે સી એ ટી એટલે કેટ થશે એટલે કે બિલાડી પછી એમ ઓ એન કે ઈ વાય મોંકી એટલે વાંદરો ડી ઓ એન કે ઈ વાય ડોંકી એટલે ગધેડો પછી છે આર એ બી બી આઈ ટી રેબિટ એટલે સસલું પછી છે ઈ એલ ઈ પી એચ એ એન ટી એલિફન્ટ એટલે હાથી પછી છે એફ ઓ એક્સ ફોક્સ એટલે શિયાળ પછી એલ આઈ ઓ એન લાયન એટલે સિંહ ટી આઈ જી ઈ આર ટાઈગર એટલે વાઘ પછી એમ ઓ યુ એસ ઈ માઉસ એટલે ઉંદર 11મું છે એસ ક્યુ શું છે એસ ક્યુ યુ આર આઈ આર આર ઈ એસ સ્ક્વિરલ એટલે ખિસકોલી પછી 12મું જો સી ઓ ડબલ્યુ કાઉ એટલે ગાય પછી છે બી યુ એફ એફ એલ ઓ બફેલો એટલે ભેંસ પછી એચ ઓ આર એસ ઈ હોર્સ એટલે ઘોડો પછી પી આઈ જી પીગ એટલે સુવર સી એ એમ ઈ એલ કેમલ એટલે ઊંટ ડી ઈ ઈ આર ડિયર એટલે હરણ તો આ શું થયા એનિમલ્સ એટલે કે પ્રાણીઓના નામ હવે આપણે જોશું બર્ડ્સ ના નામ શું હવે બર્ડ્સ ના નામ બી આઈ આર ડી ઈ ડી એસ બર્ડ્સ એટલે પક્ષીઓ શું થશે બર્ડ્સ એટલે પક્ષીઓ બરાબર છે હવે એમાં પહેલું જોઈએ પહેલા પક્ષીનું નામ શું છે એસ પી એ આર આર ઓ ડબલ્યુ સ્પેરો શું છે સ્પેરો અને સ્પેરો એટલે શું થશે ચકલી શું થાય ચકલી પછી બીજું જુઓ સી આર ઓ ડબલ્યુ સી આર ઓ ડબલ્યુ ક્રો એટલે કાગડો શું થાય ક્રો એટલે કાગડો પછી ત્રીજું જુઓ પી એ આર આર ઓ ટી પેરોટ શું છે પેરોટ એટલે પોપટ શું થાય પેરોટ એટલે પોપટ હવે જુઓ ચોથું પી ઈ એ સી ઓ સી કે શું છે પી એ સી ઓ સી કે પીકો શું છે પીકો એટલે મોર શું થશે મોર પાંચમું જુઓ એચ ઈ એન શું છે એચ ઈ એન એને શું બોલાશે હેન હેન એટલે મરઘી પછી છે છઠ્ઠું એસ ડબલ્યુ એ એન શું છે એસ ડબલ્યુ એ એન શ્વાન શું બોલાય એને શ્વાન અને શ્વાન એટલે હંસ શું થાય શ્વાન એટલે હંસ પછી સાતમું જુઓ ડી યુ સી કે શું છે ડી યુ સી કે ડક એટલે બતક શું છે ડક એટલે કે બતક પછી આઠમું જુઓ પી આઈ જી ઈ ઓ એન પીગન એટલે પિજન એટલે કબૂતર શું થશે પિજન એટલે કબૂતર હવે નવમું જુઓ ઓ ડબલ્યુ એલ શું છે ઓ ડબલ્યુ એલ એટલે શું બોલાશે આઉલ અને આઉલ એટલે ઘુવડ શું થાય આઉલ એટલે ઘુવડ પછી 10મું શું આપેલું છે ઈ એચ ઈ એલ ઈ શું છે ઈ એલ જી એલ ઈ
એને શું બોલાશે? ઈગલ એટલે ગરુડ. શું થાય? ઈગલ એટલે ગરુડ. આટલા આપણે શું જોયા? બર્ડ્સ ના નામ. શું છે? બર્ડ્સ ના નામ. તો S P A R R O W સ્પેરો એટલે ચકલી. C R O W ક્રો એટલે કાગડો. પછી P A R R O T પેરોટ એટલે પોપટ. P E A C O C K પીકોક એટલે મોર. H E N હેન એટલે મરઘી. S W A N શ્વાન એટલે હંસ. D U C K ડક એટલે બતક. P R G E O N પીઝર એટલે કબૂતર. O W L આઉલ એટલે ઘુવડ. E A G L E ઈગલ એટલે ગરુડ. બરાબર છે? હવે આપણે જોશું ફ્લાવર્સ ના નામ. શું જોશું? ફ્લાવર્સ ના નામ. એટલે ફ્લાવર્સ એટલે શું થશે? ફૂલો. શું થાય? ફૂલો. એમાં પહેલું જોવો તો S U N શું છે? સન. S U N પછી બોલવાનું F L O W E R શું થયું? ફ્લાવર. એટલે સન ફ્લાવર. શું બોલાશે એને? સન ફ્લાવર. અને સનફ્લાવર એટલે બરોબર. સન એટલે શું થાય? સૂર્ય. ફ્લાવર એટલે ફૂલ. તો શું બોલાશે? સૂરજમુખી. સૂરજમુખી. બરોબર છે? પછી બીજું M A I R I G O L D મેરી ગોલ્ડ. શું બોલાય? મેરી ગોલ્ડ. અને મેરીગોલ્ડ એટલે ગલગોટો. શું થશે? ગલગોટો. હવે ત્રીજું બોલો C H A M P A શું છે? ચંપા. શું છે? ચંપા. ફૂલનું નામ છે ને ચંપો કહેવાય. શું બોલાશે? ચંપો. ચોથું જુઓ J A S M I N E જાસ્મીન. શું છે? જેસ્મીન. અને જેસ્મીન એટલે જુઈ. શું નામ છે ફૂલનું? જુઈ. બરોબર. પછી પાછું જોવો L O T U S શું છે? લોટસ. શું બોલાશે એને? લોટસ. લોટસ એટલે કમળ. શું થાય? કમળ. હવે છઠ્ઠું જુઓ રોઝ. R O S E રોઝ એટલે ગુલાબ. બરોબર. તો આટલા આપણે શું જોયા? ફ્લાવર્સ ના નામ. તો ફરીથી મારી સાથે બોલો S U N સન. પછી શું બોલવાનું? F L O W E R શું છે? ફ્લાવર. તો શું આપણે બોલ્યા? સન ફ્લાવર. અને સન એટલે શું થશે? સૂરજ. અને ફ્લાવર એટલે ફૂલ. તો શું થઈ ગયું? સૂરજમુખી. M A R I પેલા આટલો વર્ડ કરવાનો. પછી G O L D શું થશે? મેરીગોલ્ડ. શું બોલાશે આખું? મેરીગોલ્ડ. પેલા મેરી પછી ગોલ્ડ. હવે એનું શું થાય? ગલગોટો. પછી છે C H A M P A ચંપા એટલે ચંપો. પછી J A S M I N